જામનગરમાં મોટરસાયકલમાં ચોરખાનું બનાવી દારૂ ઝડપ્યો હતો. બુટલેગરનો વધુ એક કિમિયો પોલીસને નાકામ કર્યો હતો. જામનગર તાલુકાના જાંબુડા ગામના પાટિયા પાસે એલસીબી પોલીસની કાર્યવાહી. 2 ઈસમોને ઇંગ્લિશ દારૂની 54 બોટલ, મોબાઈલ ફોન, ઇકો કાર સાથે દબોચ્યા હતા. કુલ 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લક્ષ્મણ રાવત અને રણજીત નામના 2 શખ્સો સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દારૂની હેરાફેરી કરવામાં ભેજબાજ આરોપીઓને નિત નવા પેતરા રચતા હોય છે. તેવામાં જામનગર એલસીબી પોલીસની દારૂ મામલે સફળતા મળી છે. ઇકો કારમાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. જાંબુડા ગામના પાટિયા પાસેથી ઇકો કારના સ્પેરવેલમાં અને દરવાજાના ભાગે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી થતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે કારમાંથી 54 બોટલ દારૂ, 2 મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ રૂપિયા 3,20,000નો મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે આરોપી સામે ગુનાહિત કેસ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તપાસમાં આરોપીઓ મધ્યપ્રદેશના અલીરાજપુરથી ઇકો કારમાં દારૂ ભરી જામનગરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોવાનું સામે આવ્યું. વિગત અનુસાર જામનગર તાલુકાના જાંબુડા ગામના પાટિયા પાસેથી દારૂની હેરાફેરી કરાતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે રેડ પાડી હતી. આ દરમિયાન મધ્યપ્રદેશ પાસિંગની MP 69 ZC 8459 નંબરની ઇકો કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતા અટકાવી પોલીસ તપાસ કરી હતી. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી સૌપ્રથમ કારનો સ્પેરવ્હીલનું ટાયર ખોલવાનું જણાવતા તે ખોલાયા પછી ટાયરની અંદર ટ્યુબ કાઢી લેવામાં આવી હતી, જ્યારે બાકીની રહેલી ખાલી જગ્યામાં ઇંગ્લિશ દારૂની બાટલીઓનો જથ્થો ભરી દેવાયો હતો. પાછળની સાઈડમાં કારનું ટાયર ફિટ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાછળના ભાગમાં કારની સાઈડના પતરા કે જેમાં પાટિયા ખોલી નાખી તેની અંદર ઇંગ્લિશ દારૂની બોટલો સંતાડી હતી, જે ખોલવાથી તેમાંથી પણ ઇંગ્લિશ દારૂ બહાર કાઢવામાં આવ્યો હતો. જે કેસની ગુજરાતી સાથે હર્ષલ કંદડિયા, જામનગર.